અત્યારે કહેવાતું હોય છે કે યુવાનો પાશ્ચાત્ય સંસ્કૃતિને કારણે આપણા ધર્મ રીત રિવાજથી બહુ દૂર જતા હોય છે અને ઘણા બધા દાખલા પણ એવા સામે આવતા હોય છે. પણ કહેવાય છે ને કે સિક્કાની બે બાજુ છે. જો સમાજમાં તેવા યુવાનો છે તો એવા પણ યુવાનો સામે આવે છે કે જે ખરેખર બીજા યુવાનો માટે પ્રેરણારૂપ સાબિત થતા હોય છે. તો અત્યારે મારી સાથે એક એવા જ બેન જોડાયા છે જેમનું નામ છે ઉર્વશી. હવે ઉર્વશીની ખાસ વાત કરીએ તો અત્યારે તે 9 દિવસ માટે જૈન ધર્મની જે આંબેલની ઓળી કહેવાય છે તે તેમણે પૂર્ણ કરી છે. તો આપણે તેમની સાથે જ આ વિષય પર વાતચીત કરીએ. પહેલાં તો ઉર્વશી, આપનું ખૂબ ખૂબ સ્વાગત છે વોઇસ ઓફ ડેના સ્પેશિયલ કાર્યક્રમમાં. આંબેલની ઓળી આ વિષયની શું માહિતી છે એ મને જણાવો. આપણે જ્યારે આંબેલની ઓરી સ્ટાર્ટ કરીએ ત્યારે આગલે દિવસે આપણે સાંજે બ્રશ કરીને સૂઈ જવાનું. ત્યારબાદ આપણે પાણી બી ના પી શકીએ અને કોગળા કરીને આપણે આખું રૂટીન કાઢવાનું હોય છે. અને 6 વાગ્યા સુધી, રાતના સાંજના જ્યાં લગી 6 વાગે ત્યાં સુધી આપણે ગરમ ઉકાળેલું પાણી પી શકીએ અને બાકી આપણે એક ટાઈમ જમી શકીએ. ત્યાં આપણે ગરમ અને ઉકાળેલી વસ્તુ હોય, બાફેલી શેકેલી એવી વસ્તુઓ જ ખાવાની હોય. બાકી કાંઈ બી આપણે જમવાનું ના હોય. અને તેલ ચટણી એવી કચ્છી વસ્તુઓ એમાં ન જોઈન્ટ હોય. બસ આપણે એવી જ રીતે ખાવાનું હોય અને એવી રીતે 9 દિવસ આપણે કરવાના હોય. એટલે 9 દિવસ સુધી માત્ર આવી રીતે જે તમારા રૂલ્સમાં આવે એવી જ રીતે વસ્તુ જમવાની હોય. હા. તો ઉર્વશી, તમે જૈન પરિવારમાંથી હશો એવું કહી શકીએ? ના, હું જૈન નથી. હું ગુજરાતી મચ્છુ કઠિયા દરજી સમાજમાંથી છું. શું વાત છે! તમે જૈન નથી તેમ છતાં અત્યારે તમે આ જે આંબેલની ઓળી કહેવાય એ તમે પૂર્ણ કરી છે. તો આવી પ્રેરણા ક્યાંથી મળી? આ માટેનું તમને માર્ગદર્શન કોણ? આ માટેનું માર્ગદર્શન અમને કાશ્મીરાબેન ભાવેશભાઈ શેઠ તરફથી મળ્યું છે. તેમનો હું ખૂબ ખૂબ આભાર માનવા માગું છું કે તેમને અમને આવી સરસ પ્રેરણા આપી. તો અત્યારે આ કરવાનું પાછળનું કારણ શું? આનાથી તમારા જીવનમાં કેવો ફેરફાર આવે છે? આના દ્વારા આપણને છે ને અમુક જાતની એમ કહેવાય કે શાકભાજી ન ખાવી જોઈએ અમુક મોસમમાં, પણ આપણે બધાય જનરલી ખાઈએ જ છીએ. આના કારણે મને મારી સ્કિન પ્રોબ્લેમ્સ છે, એટલે હું આ ઓળી કરું છું ને તેથી મને સ્કિન પ્રોબ્લેમ્સ થતી નથી. અને સાથે ઉર્વશી, જો કહેવામાં આવે કે અત્યારે ઘણા બધા યુવાનો છે તે પણ તમને જોઈ રહ્યા છે અને તમે યુવાનો માટે પણ એક પ્રેરણારૂપ વ્યક્તિ બની ગયા છો, તો એમને શું સંદેશો આપવા માંગો છો? તેઓએ પણ આ તપ કરવું જોઈએ. આ નહીં તો કોઈ બી જે તેમને સરળ પડે કોઈ પણ ધર્મ હોઈ શકે, કોઈ પણ ધર્મનું કરવું જોઈએ. અને આપણા પુરાણો દ્વારા આપણને જે કાંઈ વસ્તુ મળી છે તે આપણે ભૂલવી ના જોઈએ. આંબેલ કરવાથી આપણી ભક્તિમાં જ શક્તિ છે. આંબેલ કરવાથી આપણો આત્મવિશ્વાસ વધે છે અને આપણી સકારાત્મક ઉર્જાઓ પણ વધે છે. તો તમારો ખૂબ ખૂબ આભાર અમારી સાથે ખાસ વાતચીત કરવા માટે. અને સાથે હું પણ કહેવા માંગીશ કે પાશ્ચાત્ય સંસ્કૃતિનો આપ જો ઉપયોગ કરો છો અને તે તમારા જીવનમાં લાવો છો તો સાથે આપણું જે ભારત દેશ છે, જે સંસ્કૃતિનો દેશ છે, તો આપણા ધર્મ રીત રિવાજ અને સંસ્કૃતિને પણ ન ભૂલવી જોઈએ. આ સાથે જ અહીંના વિષયને આપણે અંત કરીએ. ફરી મળીશું આવા જ અવનવા વિષય સાથે. હવે મને રજા આપશો. નમસ્કાર.